ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એ શ્રમ અને ઔદ્યોગિક કાયદાઓ જે કારખાના અધિનિયમ સહિત આપણે આજના સેશનની અંદર લઈને આવેલા છીએ. તો સીધા આપણે વધારે ડિસ્કસ ના કરતા પ્રશ્નોની શરૂઆત કરી દઈએ. તો કારખાના અધિનિયમ ક્યારે ઘડાયો હતો? તો ઈસવીસન 1948ના રોજ ઘડાયો હતો. ઓપ્શન નંબર સી સાચો ઉત્તર બનશે. કારખાનું એટલે શું? તો અહીંયા ઓપ્શન આપણો સાચો બનશે એ અથવા બી બને, એટલે કે પાવરની મદદથી 10 કે તેથી વધુ કામદારો દ્વારા ઉત્પાદન ક્રિયાવાળી જગ્યા, અને પાવરની મદદ વગર 20 કે તેથી વધુ કામદારો દ્વારા ઉત્પાદન ક્રિયાવાળી જગ્યા જે કહેવાય એને આપણે કારખાનું કહીશું. આગળનો પ્રશ્ન જોઈશું કે ઉત્પાદન ક્રિયામાં એટલે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર કોનો સમાવેશ થાય છે? તો ઉપરના બધા એટલે કે પુસ્તકો બાંધવા, પદાર્થ પેક કરવો અને પદાર્થ સુશોભિત કરવો, આ ત્રણનો સમાવેશ એની અંદર થશે. તો ઉત્પાદન ક્રિયાની અંદર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર થશે. કામદારનો એટલે કે વર્કરનો અર્થ કઈ કલમની અંદર આપવામાં આવેલો છે? તો 2L ની અંદર આપવામાં આવેલો છે. કલમ 2C પ્રમાણે બાળક એટલે શું? તો જેણે 15 વર્ષ પૂરા નથી કર્યા એવી વ્યક્તિને બાળક તરીકે ઓળખાય છે. કબજેદાર એટલે કે ઓક્યુપાયરની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે? તો કલમ 2N ની અંદર આપવામાં આવેલી છે. નીચેનામાંથી કોનો કબજેદારની અંદર સમાવેશ થતો હોય છે? તો ઉપરના બધા એટલે કે કંપનીનો કોઈ એક ડાયરેક્ટર, ગ્રામ પંચાયત અને મ્યુનિસિપાલિટી, આ ત્રણનો સમાવેશ કશાની અંદર થશે? તો કબજેદારની અંદર. અહીં એક નોંધ લખેલી છે, એ પણ જોઈ લઈએ કે કંપનીના કિસ્સાઓમાંથી કોઈ એક ડિરેક્ટર, સરકારી માલિકીના કિસ્સાઓને તેનો વહીવટ કરતા જે છે એ શું ગણાય છે? કે ઓક્યુપાયર એટલે કે કબજેદાર ગણાશે. આગળનો પ્રશ્ન જોઈશું કે કારખાનાની નોંધણી, લાયસન્સ કે મંજૂરીની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કલમ 6ની અંદર કરવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન છે કે કારખાનામાં નવા મેનેજર નિમાય તો કેટલા દિવસમાં ચીફ ઇન્સ્પેક્ટરને ફોર્મ 3A ની અંદર જાણ કરવાની હોય છે? તો 7 દિવસની અંદર ફોર્મ એમાં જાણ કરવાની થતી હોય છે. કબજેદારોની ફરજોની જે જોગવાઈ છે એ કઈ કલમની અંદર આપવામાં આવેલી છે? તો કલમ 7A ની અંદર આપવામાં આવેલી છે. 1948 પહેલા બંધાયેલ કારખાનામાં કામ કરવાના ઓરડામાં માથાદીઠ જગ્યા કેટલી હોવી જોઈએ? તો એ 9.9 ઘન મીટર જે છે એ એની માથાદીઠ જગ્યા હોવી જોઈએ. અહીંયા એક નોંધ લખેલી છે, એ પણ જોઈ લઈએ કે કલમ 16 મુજબ જે કારખાના અધિનિયમ શરૂ થયો તે તારીખ પહેલાં અસ્તિત્વમાં હતા તેમાં દરેક કામદાર ઓછામાં ઓછી 9.9 ઘન ચોરસ મીટર જેટલી જગ્યા હોવી જોઈએ. આગળનો પ્રશ્ન છે કે 1948 પછી બંધાયેલા કારખાનામાં કામ કરવા ઓરડામાં માથાદીઠ જગ્યા કેટલી હોવી જોઈએ? તો અહીંયા 14.2 ઘન મીટર જેટલી જગ્યા માથાદીઠ હોવી જોઈએ કલમ 16 પ્રમાણે. આગળનો પ્રશ્ન જોઈશું કે કેટલા કામદારોવાળા કારખાનાની અંદર ઉનાળામાં ઠંડા પાણીની વ્યવસ્થા કરવી પડતી હોય છે? તો 250 કે તેથી વધુ કામદારોવાળા કારખાનાની અંદર ઉનાળામાં ઠંડા પાણીની વ્યવસ્થા કરવી પડતી હોય છે. કલમ 18ની અંદર આપવામાં આવેલું છે. આગળનો પ્રશ્ન છે કે કારખાનામાં પીવાનું પાણી જાજરૂ, મૂત્રડી કે થૂંકદારીથી કેટલા મીટર દૂર હોવું જોઈએ? તો અહીંયા 6 મીટર દૂર હોવું જોઈએ. અહીંયા એક નોંધ લખેલી છે, એ પણ જોઈ લઈએ કે કારખાનાના નિયમો મુજબ 6 મીટર એટલે કે 20 ફૂટ દૂર હોવું જોઈએ. વિકલ્પોમાંથી એ જે છે એ યોગ્ય છે. 6 મીટર જેટલી જગ્યા હોવી જોઈએ. આગળનો પ્રશ્ન જોઈશું કે કારખાનામાં કામદાર દીઠ કેટલા લીટર પાણીનો પુરવઠો રાખવો જોઈએ? તો અહીંયા 27.3 એટલે કે કાયદાના જે નિયમો છે એ પ્રમાણે 27.3 એટલે કે 6 ગેલના પ્રતિ કામદાર દીઠ પ્રતિ દિવસ જેટલો પાણીનો પુરવઠો એની અંદર રાખવો જોઈએ. આગળનો પ્રશ્ન જોઈશું કે કારખાનામાં કેટલા કામદારો દીઠ એક પાણીનો નળ હોવો જોઈએ? તો અહીંયા 20 કામદારો દીઠ એક પાણીનો નળ હોવો જોઈએ. કયા કામદારોને જોખમી યંત્રો સાફ કરવાનું કે ઓઇલિંગ કરવા નજીક ન જવા દેવા? તો અહીંયા જે સ્ત્રીઓ જે છે એ અને તરુણ કામદાર જે છે એને ઓઇલિંગ કરવા નજીક જવા ના દેવા જોઈએ. યંત્રો સાફ કરવા અને ઓઇલિંગ કરવા નજીક જવા ના દેવા જોઈએ. કારખાનામાં પુખ્ત પુરુષ કામદાર પાસે વધારેમાં વધારે કેટલા કિલોગ્રામ વજન ઉચકાવી ન શકાય? તો 50 કિલોથી વધુ જે વજન છે એની પાસે ઉચકાવી ન શકાય. આગળનો પ્રશ્ન છે કે કારખાનામાં તરુણ પુરુષ કામદાર પાસે વધુમાં વધુ વજન ઉચકાવી શકાય કેટલો? તો 29.5 કિલોગ્રામ. કામદારો પાસે ઉચકાવવામાં આવતા વજન અંગેની જોગવાઈ કઈ કલમની અંદર આપવામાં આવેલી છે?
તો કલમ 34ની અંદર આપવામાં આવેલી છે. કારખાનામાં કેટલાથી વધુ કામદારો કામ કરતા હોય તો સરકારી જાહેરનામા પ્રમાણે સલામતી અધિકારી એટલે કે સેફ્ટી ઓફિસર રાખવા પડે છે. તો 1000થી વધુ જ્યારે કામદારો કામ કરતા હોય તો ત્યારે જાહેરનામા પ્રમાણે સલામતી અધિકારી રાખવા પડતા હોય છે. કારખાનામાં કેટલા કામદારો હોય તો કેન્ટીન ચલાવવી ફરજિયાત હોય છે. તો 250 જેટલા કામદારો હોય કલમ 46 પ્રમાણે તો ત્યારે કેન્ટીન ચલાવવી ફરજિયાત બની જતી હોય છે. આગળનો પ્રશ્ન છે કે કારખાનામાં પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એઇડ માટે કેટલા કામદારો દીઠ ફર્સ્ટ એઇડ માટે એક પેટી રાખવી પડતી હોય છે. તો 150 જેટલા કામદારો હોય તો એમના દીઠ એક ફર્સ્ટ એઇડની જે બોક્સ હોય છે એ રાખવી પડતી હોય છે. આગળનો પ્રશ્ન છે કે કારખાનામાં આવેલ કેન્ટીનની વ્યવસ્થાપક સમિતિની પુનઃરચના કેટલા વર્ષે કરવામાં આવે છે તો દર 2 વર્ષે. કેન્ટીન એ સંડાસ મૂત્રડી કે બોઇલરથી કેટલા મીટર દૂર હોવી જોઈએ તો એ 15.2 મીટરથી દૂર હોવી જોઈએ. 50 ફૂટ દૂર રાખવામાં આવતી હોય છે. કેટલી સ્ત્રી કામદારો હોય ત્યાં કારખાનામાં ઘોડિયા ઘર રાખવું ફરજિયાત છે તો અહીંયા 30 કે તેથી વધુ જેટલી સ્ત્રી કામદારો હોય તો ત્યાં કારખાનાની અંદર ઘોડિયા ઘર રાખવું ફરજિયાત હોય છે. કલ્યાણ અધિકારી એટલે કે વેલફેર ઓફિસરની જોગવાઈ કે કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ 49ની અંદર કરવામાં આવેલી છે. કારખાનામાં કેટલા કામદારો હોય તો કલ્યાણ અધિકારી એટલે કે વેલફેર ઓફિસર નિમવા પડતા હોય છે. તો 500થી વધુ જ્યારે કામદારો હોય ત્યારે વેલફેર ઓફિસરની નિમણૂક કરવી પડે છે કલમ 49 પ્રમાણે. કારખાનામાં ખાલી પડેલ વેલફેર ઓફિસરની જગ્યા કેટલા સમયની અંદર ભરી દેવી પડે છે તો 3 મહિનાની અંદર ખાલી પડેલ વેલફેર ઓફિસરની જગ્યા ભરી દેવી પડે છે. કારખાનો કામદારો પાસે વધુમાં વધુ કેટલા કલાક દૈનિક કામ લઈ શકાય છે તો 9 કલાક. કલમ 51 પ્રમાણે 9 કલાક સુધી દૈનિક કામ લઈ શકાય છે. કારખાનામાં અઠવાડિયાના કેટલા કલાકથી વધારે કોઈ કામદાર પાસે કામ લઈ ના શકાય તો 48 કલાક થી વધારે કોઈ કામદાર પાસે કામ લઈ શકાતું નથી. દરેક કારખાનામાં કામના કલાકો સંબંધિત નોટિસ કયા નિયત ફોર્મમાં ભરીને નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે છે તો ફોર્મ નંબર 14 પ્રમાણે નિયત ફોર્મની અંદર નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે છે. બાળ કામદારો અંગે કયું વિધાન સાચું છે તો 3 જે વિધાન આપવામાં આવેલા છે સાચા છે. મતલબ કે 14 વર્ષથી નાના બાળકોને કામે રાખી ન શકાય. બાળ કામદારોને રોજના 4.5 કલાકથી વધુ કામ ન સોંપી શકાય અને બાળ કામદારોને રાત્રિના 10થી 5 વાગ્યા સુધી પણ કામે ન રાખી શકાય. આગળનો પ્રશ્ન જોઈશું. બાળ કામદારો પાસે વધુમાં વધુ કેટલું કામ એક દિવસમાં લઈ શકાય છે તો 4.5 કલાક વધુમાં વધુ એક દિવસની અંદર કામ લઈ શકાતું હોય છે કલમ 71 પ્રમાણે. મહિલા કામદાર અંગે કયું વિધાન ખોટું છે તો અહીંયા ઓપ્શન નંબર એ જે છે એ ખોટું છે. એટલે કે સ્ત્રી કામદારોને અમુક શરતે જોખમી યંત્રો પર કામે રાખી શકાય છે. આગળ આપણે જોઈએ એ પ્રમાણે સ્ત્રી કામદારો અને જે બાળ કામદારો હોય તરુણ વયના કામદારો હોય એમને જોખમી યંત્રો સાફ માટે અથવા તો અન્ય કોઈ કામગીરી માટે એમને કામે રાખી શકાતા નથી. એટલે ઓપ્શન નંબર એ ખોટું છે. જ્યારે રાત્રે 7થી સવારે 6 વાગ્યા સુધી કામે રાખી શકાય છે કામે ન રાખી શકાય. સેઝમાં એટલે કે સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોનની અંદર કામ કરતી મહિલાઓ માટે જવા આવવા માટે વાહન સેવા ઉપલબ્ધ કરાવવી પડતી હોય છે. માતાને કામના સમયમાંથી 2 વખત 15 મિનિટ બાળકોને સ્તનપાન કરાવવાનો સમય આપવો પડતો હોય છે. કેલેન્ડર વર્ષમાં કેટલા દિવસ કામ કરનાર કામદારને હક રજા મળે છે તો 240 દિવસ કે તેથી વધુ જ્યારે કામ કરે છે ત્યારે તેમને હક રજા મળે છે કલમ 79 પ્રમાણે. કામદારોને વર્ષમાં વધુમાં વધુ કેટલી વખત હક રજા મળી શકે છે તો 3 વખતે મળી શકે છે. કામદારોને કેટલી હક રજાઓ ભેગી કરી શકે છે તો 30 દિવસ સુધીની રજા એ પોતે ભેગી કરી શકે છે. કારખાનામાં અકસ્માત થાય તો તેની નોટિસ ઇન્સ્પેક્ટરને કેટલા કલાકની અંદર આપવી પડે છે તો 24 કલાકની અંદર આપવી પડે છે.